નમસ્કાર મિત્રો, હેલો એજ્યુકેશન પર આપનું સ્વાગત છે। વિદ્યાસહાયક ભરતી ધોરણ 1 થી 5 નો જે ત્રીજો તબક્કો છે એની જિલ્લા પસંદગી હાલ ચાલુ છે, આપણને બધાને ખ્યાલ છે। હવે આ વિડીયોની અંદર આપણે જો અને તો વચ્ચેની વાત કરવાની છે। ધોરણ 1 થી 5 માં જે લોકોને જિલ્લા પસંદગી મળી ગઈ છે એવા ઘણા બધા ઉમેદવારો હશે કે જેમનું મેરિટ 6 થી 8 માં પણ ઊંચું હશે। મીન્સ કે 6 થી 8 માં પણ જગ્યા લેવા માટે, જિલ્લા પસંદગી કરવા માટે, કોલ લેટર લેવા માટે એ એલિજિબલ હશે। હવે આવા ઉમેદવારોને મેરિટ કમ પ્રેફરન્સના આધારે એમને એલિજિબલ હોય તો પછી તક તો આપવી જ પડે। હવે જો લાસ્ટ ભરતીમાં કેવું બન્યું હતું કે તમને વાત કરી દઉં કે છેલ્લી જે ભરતી કરી એમાં લગભગ 6 થી 8, 1 થી 5 બંને માટે સાથે રાઉન્ડ બહાર પાડતા હતા। 6 થી 8, 1 થી 5 વાળા ઉમેદવારોને સાથે રાઉન્ડ બહાર પાડી અને 1 થી 5 નો જિલ્લા પસંદગીનો કાર્યક્રમ પૂરો થાય પછી 6 થી 8 નો જિલ્લા પસંદગીનો કાર્યક્રમ એ પ્રમાણે તારીખ આપતા હતા। હવે આમાં જે કોમન ઉમેદવારો હોય 1 થી 5 અને 6 થી 8 આવા ઉમેદવારોને એ લોકોએ શું કર્યું કે 1 થી 5 વાળા ઉમેદવાર 6 થી 8 માં જાય અથવા તો 6 થી 8 વાળા ઉમેદવાર જિલ્લા પસંદગી કર્યા પછી 1 થી 5 માં જાય તો પછી આવા ઉમેદવારોને મેરિટ ક્રમ પ્રેફરન્સના આધારે તો તક આપવી જ પડે। એટલે એમને એ લોકોએ જિલ્લા પસંદગી કરવા દીધી, પરંતુ જિલ્લા પસંદગી કરતા પહેલા એમને 1 થી 5 માંથી 6 થી 8 માં જતા હોય તો 1 થી 5 નો હક જતો કરવા માટે સંમતિ પત્રક લીધું અને ઘણી વખત 6 થી 8 માંથી ઉમેદવાર 1 થી 5 માં જતો હોય તો એમને 6 થી 8 માં હક જતો કરવા માટેનું સંમતિ પત્રક લીધું। હવે આવી રીતે ખાલી જગ્યા પડી હોય 1 થી 5 માંથી ઉમેદવાર 6 થી 8 માં જાય તો પછી 1 થી 5 માં જગ્યા ખાલી પડે, 6 થી 8 માંથી ઉમેદવાર 1 થી 5 માં જાય તો પછી 6 થી 8 માં ખાલી જગ્યા પડે। હવે આવી રીતે જે ઉમેદવારોની ખાલી જગ્યા પડી 1 થી 5 માં પડી હોય કે 6 થી 8 માં પડી હોય આના માટે એ લોકોએ આવી જગ્યાઓ વેઇટિંગમાં ન લઈ જતા નેક્સ્ટ રાઉન્ડ બહાર પાડ્યો, આ ઉમેદવારોના હિતમાં છે એટલે નેક્સ્ટ રાઉન્ડ બહાર પાડ્યો। હવે અહીં તમે જુઓ તો એ ઉમેદવારોને આ રીતની મેરિટ ક્રમ પ્રેફરન્સના આધારે કોલ લેટર આપી અને તક આપવામાં આવી કે એમને જિલ્લા પસંદગી કરવા મળે। ભલે એમને 1 થી 5 માં કે 6 થી 8 માં જિલ્લો પસંદ કર્યો હોય છતાં એમને 1 થી 5 માં અથવા બીજા 6 થી 8 માં એમને જવું હોય તો એમને આ રીતની તક આપવામાં આવી અને પછી ખાલી પડેલી જગ્યા માટે એમને વેઇટિંગ રાઉન્ડ ન પાડતા એમને નેક્સ્ટ રાઉન્ડમાં જ એ જગ્યાઓ ભરી દીધી, એટલે બીજા બાકીના ઉમેદવારોને બોલાવી લીધા। હવે મિત્રો ચાલુ ભરતીમાં તમે જુઓ તો 1 થી 5 વાળા માટે જે છે એ રાઉન્ડ હાલ સ્ટાર્ટ છે, 6 થી 8 વાળા માટે સ્ટાર્ટ કરેલા નથી। 1 થી 5 વાળાને આઈ થિંક તમામ ઉમેદવારો માટેનો જે રાઉન્ડ છે એ હાલ છેલ્લો ચાલુ છે। હવે આમાં એવું બને કે ઘણા ઉમેદવારો એવા હશે જ કે જે 6 થી 8 માટે એલિજિબલ છે। હવે 6 થી 8 નો જ્યારે રાઉન્ડ સ્ટાર્ટ કરે છે ત્યારે હવે બને એવું કે 1 થી 5 વાળાને હાજર ન કરે અને 6 થી 8 ના રાઉન્ડ છે એ સ્ટાર્ટ કરશે તો ઘણા ઉમેદવારો કોમન એવા હશે કે જે 1 થી 5 માટે એલિજિબલ હોય, 6 થી 8 માટે પણ હોય, જિલ્લા પસંદગી 1 થી 5 માં કરી લીધી હોય તો આવા ઉમેદવારોને પણ કોલ લેટર ઇસ્યુ કરવામાં આવે, એમને મેરિટ ક્રમ પ્રેફરન્સના આધારે તો ઇસ્યુ કરવામાં આવે, તક આપવામાં આવે। તો આવા ઉમેદવારો માટે જો સંમતિ પત્રક ભરાવે છે અને પછી 6 થી 8 માં જિલ્લા પસંદગી કરવા મળે છે તો પછી એમને 1 થી 5 નો હક છે જતો કરવા માટેનું સંમતિ પત્રક ભરાવે। 1 થી 5 નો હક જતો કરે તો સ્વાભાવિક છે કે 1 થી 5 માં જે જગ્યાઓ છે ખાલી પડે એ ચાહે કેટેગરીની જગ્યા ખાલી પડે કે પછી ઓપનની જગ્યા ખાલી પડે, આવી રીતે જગ્યા ખાલી પડે તો આ જગ્યા વેઇટિંગમાં ન લઈ જતા જે લાસ્ટ ભરતીમાં કર્યું છે એવી રીતે કે નેક્સ્ટ રાઉન્ડ બહાર પાડવામાં આવે। જો આવી રીતનું બને છે તો મિત્રો ચોથો રાઉન્ડ આવશે। એટલે આ પહેલો ઓપ્શન છે કે જો અને તો વાળી વાત છે કે આ રીતનું બને છે તો પછી ચોથો રાઉન્ડ 1 થી 5 માટે આવી શકે છે। બીજી એ પણ વાત છે કે ધોરણ 1 થી 5 માં જે ઉમેદવારો છે એમને કદાચ હાજર કરી દે કે 6 થી 8 માં ન આવે એ પણ વિચાર હોય અને કદાચ હાજર કરી દે તો પણ મિત્રો ઘણા મિત્રોને એવું હોય કે એમને હાજર કરી દે તો એ લોકો 6 થી 8 માં ન આવે પરંતુ એમને બોન્ડ ભરવો પડે, કદાચ આવું એમના મગજમાં હોય, પરંતુ બોન્ડનો નિયમ કંઈક એવો છે કે સેમ સંવર્ગમાં તમે જાઓ છો તો બોન્ડ ભરવો પડે છે। એટલે 1 થી 5 માં તમે હાજર થયા હોય અને 1 થી 5 માં ફરી જાઓ છો તો તમારે પછી બોન્ડ ભરવો પડે। 6 થી 8 માં હાજર કર્યા હોય, 6 થી 8 માં જાઓ છો તો તમારે બોન્ડ ભરવો પડે। એટલે 1 થી 5 માં ઉમેદવાર હાજર થઈ જાય છે, 6 થી 8 માં જિલ્લા પસંદગી કરવા જાય છે તો બોન્ડ ભરવો પડતો નથી। તો હવે આ રીતની જો જગ્યા ખાલી પડે છે કે 1 થી 5 માં કદાચ હાજર કરી દે, આ તો જો તોની વાત છે, હાજર કરી દે અને પછી 6 થી 8 માં જાય છે અને પછી જગ્યા ખાલી પડે તો આવી જગ્યાઓ વેઇટિંગમાં જાય, આના માટે નેક્સ્ટ રાઉન્ડ ના આવે। એટલે આ બીજા નંબરના ઓપ્શનની વાત છે। ત્રીજા નંબરનો ઓપ્શન એ પણ છે કે જો ઉમેદવાર 1 થી 5 ના જેને જિલ્લા પસંદગી મળી ગઈ છે આવા ઉમેદવારને હાજર કરી દે છે અને સંમતિ પત્રક લઈ લે છે કે જો એમનો 6 થી 8 માં એલિજિબલ હોય અને વારો આવતો હોય, કોલ લેટર મળતો હોય
તો એ 6 થી 8નો હક જતો કરે છે અને પછી હાજર કરે છે, તો પછી આવા ઉમેદવારો છે 1 થી 5ના એ 6 થી 8માં જશે નહીં અને 1 થી 5નો નેક્સ્ટ રાઉન્ડ આવશે નહીં. આ બે પ્રકારે આ 3 ઓપ્શન છે. પરંતુ આ તમામ વિગતો છે મેં વાત કરી છે 3 ઓપ્શનની, એ જો અને તો વચ્ચેની વાત છે. ફરીથી તમને કહી દઉં, પહેલા ઓપ્શનની વાત કે ધોરણ 1 થી 5માં જે લોકોને જિલ્લા પસંદગી મળી ગઈ છે એ લોકોને જો 6 થી 8માં જિલ્લા પસંદગી મળતી હોય આવા કોમન ઉમેદવારોને, અને જિલ્લા પસંદગી આપે છે, સંમતિ પત્રક ભરાવે છે કે ધોરણ 1 થી 5નો જે હક છે જતો કરે છે, તો 1 થી 5માં જગ્યા ખાલી પડે છે, એ વેઇટિંગમાં ન લઈ જતા ચોથા રાઉન્ડમાં લઈ જાય તો પછી આ ચોથો રાઉન્ડ આવે છે. બીજો ઓપ્શન એ પણ છે કે 1 થી 5ના ઉમેદવારો છે એમને હાજર કરી દે, અને આપણને એવું હોય કે બોન્ડ ભરવો પડે તો 6 થી 8માં ન આવે, પરંતુ બોન્ડ મેં કીધું એ પ્રમાણે સેમ સંવર્ગમાં જ લાગુ પડે છે. તો આવા ઉમેદવાર હાજર થયા પછી જો 6 થી 8માં જિલ્લા પસંદગી આવે છે તો પછી 1 થી 5ની ખાલી પડેલી જગ્યા છે વેઇટિંગ રાઉન્ડમાં જ આવે, એના માટે ચોથો રાઉન્ડ આવે નહીં. ત્રીજો ઓપ્શન મેં એવો કીધો કે ધોરણ 1 થી 5ના ઉમેદવારોને જો હાજર કરી દે છે અને હાજર કરતા પહેલા એમને સંમતિ પત્રક ભરાવી લે છે કે ધોરણ 6 થી 8માં એ હક જતો કરે છે, તો પછી 1 થી 5નો ચોથો રાઉન્ડ આવી શકે નહીં. તો આ પ્રમાણેના 3 ઓપ્શન છે મિત્રો. જો અને તોની વાત છે. આમાં પહેલો ઓપ્શન છે એ એમને લાસ્ટ ભરતીની અંદર અનુસર્યો હતો. હવે જોવાનું એ રહ્યું કે નેક્સ્ટ જે 1 થી 5ની જે જિલ્લા પસંદગી છે પૂર્ણ થઈ જાય પછી 6 થી 8 માટે ભરતી બોર્ડ છે રાઉન્ડ સ્ટાર્ટ કરે છે. જો રાઉન્ડ સ્ટાર્ટ કરે છે તો પછી આ રીતનું થશે પહેલા ઓપ્શન મુજબ કે 1 થી 5 વાળાને સંમતિ પત્રક ભરાવી અને પછી 6 થી 8માં લેવા દેશે અને પછી 1 થી 5નો હક જતો થશે અને આ જગ્યાઓ કાં તો વેઇટિંગમાં લઈ જશે અથવા તો ચોથો રાઉન્ડ માટે ઉમેદવારોના હિતમાં લઈ જશે. આવું બની શકશે. હવે ભરતી બોર્ડ કઈ રીતનું કામ કરે છે, 1 થી 5 વાળાને હાજર કરે છે કે પછી 6 થી 8 વાળા માટેની જે જિલ્લા પસંદગી છે રાઉન્ડ સ્ટાર્ટ કરે છે, એના પર ડિપેન્ડ છે. આજના વિડીયો બસ આટલું જ જોવાનું છે મિત્રો. વિડીયો રિલેટેડ કોઈ પણ ક્વેશ્ચન હોય તો કમેન્ટ બોક્સની અંદર અવશ્ય કમેન્ટ કરજો. A to Z વિડીયોઝ છે વિદ્યા સહાયક ભરતીના, એ મારી ચેનલ પર મુકાયેલા છે, તો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો. તમામ મિત્રો સુધી આ વિડીયોને અવશ્ય શેર કરશો.